બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટયાર્ડ જવાના રસ્તે ઓઢવાસ પાસે છેલ્લા ઘણા સમયથી ગટરનો વિકટ પ્રશ્ન હતો, જેને લઈને નગરપાલિકામાં વેપારીઓને રહીશોએ રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ હાથ ધરી હતી, પણ રોડ પર ગટરની કાદવ કીચડ સહિતની ગંદકી જાહેર રોડ પર પડી રાખતા ગંદકીએ સામ્રાજ્ય ઊભું કર્યું હતું। તેનો તાત્કાલિક નિકાલ કરવાના બદલે તેને રોડ પર યથાસ્થિતિ છોડી દેવાતા હોવાથી સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે સરકાર સ્વચ્છતા અભિયાન માટે લાખો રૂપિયા ખર્ચ થતો હોય છે, ત્યારે થરાદમાં જાહેર રસ્તા પર આ રીતે કચરાના ઢગલાઓ તેમજ ગંદકીઓ જોવા મળતી હોય છે, જેને લઈને સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને નગરપાલિકાએ સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડ્યા હતા। સરકાર દ્વારા સ્વચ્છ અભિયાનની મોટી વાતો કરવામાં આવે છે, તેવામાં માર્કેટયાર્ડ રોડ પર આ ગટર કચરો વધી જતા હાઈવે પર દુર્ગંધ ફેલાતી હતી, જેથી નગરપાલિકાને સાફ કરવાનું સૂઝ્યું હતું। તો આ એક જગ્યાએથી ગટરનો ભીનો કચરો સાફ કરી ડમ્પિંગ સાઇટમાં લઈ જવાની જગ્યાએ જે તે જગ્યાએ છોડી દેતા રોડ પર કાદવ કીચડ ફેલાયો હતો। રોડ ઉપર મોટા પાયે ગંદકી ફેલાઈ હતી, તો સમગ્ર રસ્તા ઉપર ગંદકી ફેલાતા રોગચાળો વકરવાની દહેશત ઊભી થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આવી એકદમ ખરાબ અને નિમ્ન સ્તરીય કામગીરી સામે તાલુકાના કોઈપણ અધિકારીઓ નગરપાલિકા સામે દંડાત્મક કાર્યવાહી કરવા વામણા બનેલા છે, તો જિલ્લાના અધિકારીઓ પણ મુખ પ્રેક્ષક બની બેઠા હોવાથી થરાદવાસીઓને નબળા અને આડેધડ વહીવટનો ભોગ બનવું પડી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સવારમાં કચરો કાઢવા આવ્યા હતા, હજી સુધી 12 વાગ્યા હજી સુધી કોઈ ભરવાયું નથી। નગરપાલિકાને એટલી વિનંતી કે કચરો ભરી જાય। અત્યારે લગ્નની સિઝન ચાલુ છે, બાજુમાં ચાની હોટલ નાસ્તાની દુકાનો એમાં તકલીફ પડે છે। થરાદ શહેરની અંદર હમણાં દિવસે ને દિવસે ગટરના પ્રોબ્લેમો ખૂબ જ વધી રહ્યા છે। નગરપાલિકા તંત્ર ઘણા સમયથી આ કામ ઉપર ધ્યાન આપતી નથી, વારંવાર હેરાન થઈ રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે બસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ ઉપર અત્યારે 12 વાગ્યા જેવા સમયમાં કચરો કેટલો પડ્યો છે, તો આની સાફ સફાઈ માટે તંત્રએ તરતમાં તરત નિર્ણય લેવો જોઈએ। આજુબાજુ આના હિસાબે હાલ મોતગીનો પણ થઈ શકે છે। નગરપાલિકાના ચીફ ઓફિસર જોડે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આજ રોજ કચરો બહાર કાઢવામાં આવ્યો છે અને તેના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। નગરપાલિકાના એસઆઈ નવીનભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું મીટિંગમાં છું, જોવડાઈ લઉં છું તેવું જણાવ્યું હતું।